કોણ દિશાથી તમે આવ્યા કહા હે તમારા ધામ કોણે તમને ઓળખાવ્યા કોણ હે તમારા નિજ નામ કોણે તમને ઓળખાવ્યા કોણ હે તમારા નિજ નામ કોણ હે તમારા આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો સેવકોના રોજિયા સંદેશો મારા ગુરુજીને સંદેશાની વાત મહાપુરુષ કરે છે કાયા પડશે પછી હંસ ક્યાં જઈ સમાશે કાયા પડશે પછી હંસ તો ક્યાં જઈ આ ઘર બદલાવી કોક દેજો સંદેશો મારા ગુરુજીને જણની સંદેશો મારા ગુરુજીને ગુરુ સમ કોઈ નહીં રે દાતા માત પિતા કે પુત્ર ભ્રાતા ગુરુ સમ કોઈ નહીં રે દાતા માત પિતા કે પુત્ર ભ્રાતા જોની સો
કયો એવો સંદેશો છે? આટલો સંદેશો કોક મારા ગુરુજીને કહેજો. કયો સંદેશો? કે કાયા પડશે પછી આ બોલે છે હંસો જાતોય છે ક્યાં? આ આપણને ખબર નથી. એને નુગરાપણું કીધું છે, એને અજ્ઞાન અવસ્થા કીધી છે. દાસ સતાર કે પ્રભુ છે કોણ અને તારા અંદર બોલે રહ્યો છે એ કોણ છે? આ શરીરમાં આવી ગયો ક્યાંથી? અને આ શરીર પૂરું થઈ ગયા પછી, ગુજરી ગયા પછી આ બોલતો છે જાતોય છે ક્યાં? એ આ 11 દી નેવે રહી એવો હોય છે કે 13 દી નેવે રહી એવો હોય છે? વાણિયા સમાજમાં 3 દી નેવે રહી, 3 દીમાં બેહણું પૂરું હોય ને બક્ષી પંચમાં 13 દી હાવ નેવી રહે. આમ કેમ? ક્યાં ભૂલા પડાઈ ગયું? વિશ્વ આખામાં જન્મવાની બાળકની જન્મવાની રીત, હિન્દુસ્તાનની માં જે બાળકનો જન્મ આપે છે એ જ જન્મ પાકિસ્તાનની માં પણ એવી જ રીતે આપે છે. જાપાનની માં હોય, ફ્રાન્સની માં હોય, અમેરિકાની માં હોય, કોઈ પણ આખા વિશ્વના 9 ખંડમાં જન્મવાની રીત એક જ સરખી. એ પછી આયર મેર કોળી કાઠી કણબી કારડિયા વાણિયા બ્રાહ્મણ લુવાણા હોય તોય ભલે, હિન્દુસ્તાન પાકિસ્તાન જાપાન હોય તો પણ ભલે. જો જન્મવાની રીત આખા વિશ્વમાં એક જ સરખી હોય, પાણી પીવાની રીત પણ આખા વિશ્વમાં એક સરખી, સુવાની રીત પણ આખા વિશ્વમાં એક સરખી, ડોલડાલ સંડાસ જવાની રીત આખા વિશ્વમાં એક સરખી, હસવાની રીત પણ એક સરખી, રડવાની રીત પણ એક સરખી, તો ગુજરી ગયા પછી નેવે રહેવાની રીત પણ 18 વર્ષમાં એક સરખી ન હોવી જોઈએ? એને બદલે અલગ 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 કોણે આપણને ભૂલા પાડ્યા? લા ભલાનો આ વિશ્વ આખામાં જન્મવાની રીત એક, સુવાની રીત એક, બાથરૂમ જવાની રીત એક, રડવાની રીત એક, હસવાની રીત એક, તો ઈશ્વરનું ભજન કરવાની રીત પણ એક ન હોવી જોઈએ? એક રીત છે ને છે. અને ઈ રીતનું ગંગા સતી લખે છે કે ઈ જાણવા જેવી અજાણ છે પાનબાઈ. કોક પૂરા પ્રેમી હોય તો 100% કહેવાય. કેમ ન કહેવાય? હે, જગતના કલ્યાણ માટેની વાત હોય ને કેમ ન કહેવાય? પણ કોક ભાવ અને પ્રેમથી જો કદાચ આ વાતની માગણી કરે તો ને હવા રૂપિયામાં દેવાય એવી છે. હવા રૂપિયામાં 71 પેટી તરી જાય એવી વાત મળી જાય એમ છે. 1.25 રૂપિયામાં જન્મથી લઈને 18 સુધીના પાપને બાળી નાખે એવું કંઈક સત્ય જ્ઞાન મળી જાય એવી કંઈક વાત પડેલી છે. 1.25 રૂપિયામાં ઓલા જન્મમાં તમે હું હતા એ વાત કાને પડી જાય એવી છે. 1.25 રૂપિયામાં તમે હવે પછી ક્યાં પાછા ખડકાવાના છો? તમે કાકીડો મીંદડો નોળિયા થવાના છો કે માણાના માણા બનવું છે? તો નરસિંહ મહેતો જુનાગઢનો લખે છે કે હરિનો જન કદી મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. તો એ અવતાર ફરીવાર મળી શકે એવી જોગવાઈ શું? હા, જોગવાઈ છે. બાજી છે તમારા હાથમાં. જો થોડીક ખોલ આપી દેવાય, ખોલ આપી દઈએ ને તો માણસ ખુવાર થતો અટકી જાય. ઘણા હાથે માટેમાં રમે ને ખોટું રમે ને એમાં ખોટું ત્રિહાલ કરી નાખે પછી ગદના ખોલ નથી દેતા. તીડી પંજો નવો જ હોય પણ પછી 10,000 ધાપ મારે એમ કે બધા પડીએ તો ઢગલો મળી જાય. પણ હામા વાળા 3 એકા હોય તો એ ગમે એટલું કદાચ પેલું થાય તો પણ એ મૂકવાનું નથી. એ તો જેટલી વહેલી ખોલ આપી દે એટલું એના જીવનનું કલ્યાણ છે. એમ દ્રષ્ટાંત સાથે સિદ્ધાંત કે જેસર જેવા ગુંડા માણસોએ વહેલી ખોલ આપી દીધી.